આ 2-5 વર્ષ પછી તેમ જોઈજો, લગ્નમાં વરાજ હોય છે પણ અણવર નહીં હોય. કારણ કે અત્યારે જે અણવર બનેલા છે ને ઈ હવે કોઈને લગ્નમાં અણવર નહીં બને. કારણ કે બચારાની ગાણે કઈ નાખે. કારણ કે વરાજાની વસ્તુની તો ધ્યાન રાખવાય નહીં, પણ હારવાર બધી વિધિની વસ્તુની એને ધ્યાન રાખવાય નહીં. વળી ભાઈ એમાંથી એક વસ્તુ ખોવાણી હોય ને તોય તરત કે એટલે ચાઈ ગયો અણવર. એટલે આટલી આવી ન ખબર પડે, આ વસ્તુનું ધ્યાન ન રાખવું પડે અણવર તમારે. એટલે પણ બચારો કેટલુંક મગજમાં ભાર લઈને ફરે, જે હોય આવીને ઘસકાઈ જાય. વરાજાની સેજ ખાઈ આવે એટલે સીધો અણવર ઉપર જ મજા ભડાકો કરે. જાણ લઈને જાય તો વરાજાને મોજડી સોરી જાય. તો બિચારા અણવરને હવે વરાજાને હાળ્યું આરે પણ માથાકૂટ કરવાની, આટલા પૈસા ને ફલાણું ઢીકડું. પણ હાળ્યું એમ કે અણવર ચીકણા લાગે, પણ બાપા અણવર ચીકણા નહીં, જેમના ઘરે જઈને ઘસકાવો તમને વધારે પૈસા આપી દીધા હોય. વળે પણ વરાજાને પરસ્યો આવવા માંડ્યો હોય તરત કે એટલે અણવર થાય જાય ને પરસ્યો લૂહો ને તો વળે પણ બિચારા રૂમાલ લઈ લઈને પરસ્યો લૂહે. વળે પણ કંકુ સાંડલા કરવા આવે તો કંકુ ઉપર લીહડા થઈ જાય ને તો ઈ લૂસવા આવવાનું. એટલે પણ બચારો કેટલોક ટેન્શન લઈને ફરે. આ 2-5 વર્ષ પછી લગભગ અણવર કોઈ નહીં રે. વરસ આયરે એક દાડિયો કરવો પડશે ને વસ્તુ હાસવા.